તો સુરતના બેસ્તાનમાં પણ કમરસમમાં પાણી ભરાયા છે। મેઇન રોડ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી। 1.5 કિલોમીટરનો આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જો કે આ પાણી ભરાઈ જવાના કારણે થઈને બીઆરટીએસ બસ સેવા પણ ખોરવાઈ છે। વાહનો પણ બંધ પડી જતા હોવાના કારણે થઈને લોકોને વાહનો ધક્કો મારીને લઈ જવા પડે તેવી સ્થિતિ અહીંયા સર્જાયેલી છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કોઈ નદી તળાવ નહીં પરંતુ રોડના આ દ્રશ્યો છે કે જેમાં સ્થિતિ તળાવ જેવી છે। सूरत में उधना दरवाजे नवसारी हाईवे ऊपर बेस्ता नजीक घूंटण सुधीना पानी भराया है। पानी भराता बीआरटीएस बसनी सेवा पण बंद करवामां आवी छे। जे रीते बात करती सूरत महानगरपालिकानी मास मोटी पोल आ दस्तावेज खोली दीधी छे। जे रीते बात करवामां आवे त्यारे अहीं घूंटण सुधीना पानी भराता बीआरटीएस बसनी सेवा बंद करवामां आवी छे। वाहन चालकोनी दूर सुधी जोई शकाय छे के कतारो लागी छे। અહીંના લોકો જે છે આ પાણીમાં ધાંધિયા મસ્તીઓ કરી રહ્યા છે, પરંતુ જ્યારે 1.5 કિલોમીટરનો આ રોડ છે તે ઘૂંટણ સુધીના પાણી અહીં રોડ છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેને કારણે સુરતના અનેકો વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ત્યારે તંત્રના પાપે અહીં જે છે આખું પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। માસ મોટી વાતો કરતી પ્રી મોન્સૂનની કામગીરી ખડકે ગયું। આ પરિસ્થિતિ જોવાઈ રહી છે કે કઈ રીતની સ્થિતિ સર્જાઈ છે। ઘૂંટણ સુધીના પાણી ભરાય છે અને લોકો અહીંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ગટર ખુલ્લી હોય કે ના હોય તે તમામ પ્રકારની સાવચેતીના ભાગરૂપે લોકો પોતાને ના ભાગરૂપે મજબૂરન બસ અહીંથી પસાર થઈ રહ્યા છે। વાહન ચાલકો હોય કે પછી લોકો પસાર થઈ રહ્યા છે, કારણ કે કમર ઘૂંટણે સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। એસએમસીનો એક પણ કર્મચારી પણ અહીં પાણીના નિકાલ માટે નથી જોવાઈ રહ્યો। કેમેરામેન અજીત પટેલ સાથે